મિસ યુ માં. ક્યારેક એવો દિવસ પણ આવે તું ન હોય ને તો બધું સોરી. એટલે જ નથી કરતી કેમ કે એક તો પેન થાય છે અને હારે સિયા છે અને ડૉક્ટરે એવું કીધું કે તમારે એને તેડવાની નથી, વાંકું ઝૂકીને કામ નથી કરવાનું, સતત રેસ્ટ આપ્યો છે. બસ અટાણે તો કંઈ પણ કરીને આપણે મનને મનાવવાનું છે, બાકી કોઈ રસ્તો આપણી આગળ નથી. એક જ વસ્તુ, આઈ મિસ યુ માં, કે તારી બહુ યાદ આવે છે. આજે સાચે જ મારી હિંમત તૂટી ગઈ. અત્યાર સુધી હું બસ ધવલને એક જ વસ્તુ કહેતી હતી કે નહીં મને નથી એટલું સિરિયસ નથી, પણ નથી, હવે મારાથી નથી શ્વાસ લેવાતો કે નથી પેલું થતું. આમ નોર્મલી થાય છે પણ થોડુંક હલન ચલન કરું ને લાંબો શ્વાસ લેવાનો થાય ને તો એ નથી લઈ શકતી. બસ એક જ ડર કે મને કંઈ થશે તો મારી દીકરીનું ધ્યાન કોણ રાખશે. વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલ, જય ઠાકરધણી, જય જલારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં જઈશો, આશા તો એવી છે. અને બાકી તો બસ પ્રજ્ઞાબેનની એટલે કે પ્રજ્ઞાની બેન મીન્સ મારા નહીં, સોરી બોલવામાં થોડીક પેલી ભૂલ થઈ ગઈ સવારમાં. પ્રજ્ઞાની તબિયત મને લાગે છે કે ઠીક નથી, કારણ કે તે ગઈકાલે જ્યારથી આવી ને ત્યારથી પેલી ફરિયાદ કરતી હતી, પડી હતી અને જે દુખાવો થાય છે ને એમનો, એટલે હજી સુધી એ જાગી નથી. તો આપણે એમને ડિસ્ટર્બ નથી કર્યા, આપણે ચૂપચાપ ઉઠી નાહી ધોઈ ફ્રેશ થઈ દીવાબત્તી કરી લીધા છે અને ચા પાણી મૂકી દેવાનું છે. અને વાગ્યા છે અત્યારે 7:05 અને સિયાબેન પણ સાથે સાથે સૂતા છે. હવે ખબર નથી સિયાબેન સૂતા છે એટલે સૂતી છે કે પછી એમને હવે પેલો પેન છે વધી ગયો છે એમના હિસાબે સૂતી રહી છે. હવે જાગશે ત્યારે જ આપણને તો ખબર પડશે, પણ કીધું હવે એમને ડિસ્ટર્બ કરવા આપણે હિતાવહ નથી અને એની જગ્યાએ આપણે ચૂપચાપ ઉઠી જઈએ અને આપણે એ રીતના આપણે ચા પાણીને બધી કરી લઈએ અને પછી જોઈએ છે જાગે પછી શું કહે છે. જો પેનનું હશે તો પછી પહેલાં હોસ્પિટલ જવાનું થશે. ગઈકાલે સાંજે જ એવી આપણે ચર્ચા કરી લીધી હતી કે ભાઈ જો ના મટે ને તો પછી હવે આજે ફાઇનલી એક્સરે કઢાવીને બતાવી લેવું છે, કારણ કે પેલા સાહેબ પાસે તો ત્યાં ગયા હતા તો એ પેલું એમડી પાસે, તો એમને તો હાર્ટનું ને એવું તો કંઈ છે નહીં પેન છે, કદાચ પાછળીમાં પ્રોબ્લેમ હોય તો હોય, એમના હિસાબે કે પેન થતો હોય એવું કીધું હતું. કે ફાઇનલ તો હવે જ્યારે તમે એક્સરે કઢાવશો ત્યારે જ ખબર પડશે, પણ અત્યારે જે તમે 2-3 દિવસની દવા લઈ જાઓ ને એમને પીવાથી જો મટી જાય તો ઠીક છે, નહીંતર પછી આગળની પ્રોસેસ આપણે ફોલો કરીશું. તો હવે જાગે પછી જ આપણને ખબર પડશે, પણ ત્યાં સુધીમાં આપણે કીધું હવે ચા પાણીને બધી મૂકી લઈએ અને ત્યાં તો લગભગ મેં બી જાગવા જ જોઈએ, કારણ કે સિયાબેન જાજી વાર હવે તો નહીં સૂવે, કારણ કે એમનું હવે મોડામાં મોડું 7:15નો તો ટાઈમ થતો જ આવશે. વધીને 7:15 પછી તો ક્યારેય એ સૂતી જ નથી, એટલે હવે 10 મિનિટ જેવો સમય છે, 10 મિનિટમાં તો લગભગ મેં બી સિયાબેન જાગી જ જશે. તો ફટાફટથી આપણે પહેલાં ચા પાણી મૂકી લઈએ છીએ અને પછી પાછા આપણે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ત્યાં સુધીમાં તમે લોકો એ વિડીયોને લાઇક ન કરીએ તો લાઇક કરજો, ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરવાનું પણ ના ભૂલતા. તો 7:30 કીધું તો એ જ ટાઈમે બેન બાનું અમારે શુભ સવાર થઈ ગયું હતું. જોકે આપણે કેમેરો ઓફ કર્યો એ પછી તરત જાગી ગઈ હતી. 7:15 નહોતા, જેને 7:10 નહોતી, 7:10 ને 7:05 ની વચ્ચે કાંટો હતો. ને સિયા આમ જો, સિયા એ સિયા સિયા નહીં કંઈ બોલે. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. પેશન્ટ માણસોને એ તો મજામાં જ છે, પણ તવું જો તારી હાલ. હા આપને પેલી દવા આપી ત્યાંથી કઈ ફેર પડ્યો નથી. એટલે હવે ફરી પાછું આપણે જવાનું છે હોસ્પિટલ. જોઈ લે અત્યારે હવે આમ વાકું વળીને લેવાતું નથી ઓળાતું, વાકું તો દુખે છે તો શું કરવું. નતીઓ નહીં લાગે આપણો એટલે આપણે પછી વાળ ઓળાઈશું, અત્યારે કઈ જરૂર નથી, ચલી જશે આપણું. એમ લઈ લો, હાલો જો ખાલી કરી નાખ્યું મમ્માએ એમાંથી. હા હાલો ખાવા માંડો. એમ ન હોય કરવાનું, એમ કરાય ઉડાડવાનું હોય તો. આમ જા તારે આવવાનું છે કે નથી આવવાનું? પછી મમ્માને દવાખાને ઓલા ડોક્ટર હોય મારે તો રોવે તો છાની રાખશે ને મમ્માને? હે રાખશે ને? હા મારો દીકરો ડાયો છે. કાંડ એવું થઈ ગયું, આ થેલીમાં પર્સમાં ભર્યું હતું, થેલી હું પાણીની બોટલ વળી ગઈ ઊંધી, તો વાહ કેમાં લઈ જવું ને એ વિચારવું પડે એવું છે. અને ઓલરેડી 9 થવા આવ્યા છે, તો 9 વાગે તો આવી જ ગયા હશે ડોક્ટર. થેલીમાં લઈ જાય તો વાંધો કાંઈ નથી, પછી બધું છૂટું છૂટું દેખાય ને એ તકલીફ. હા હંતાડેલું છે બધું એકારે દેખાય નહીં, એટલે હવે નવું પ્રશ્ન સંશોધન. સારું હાલો,
જઈ આવ્યા ફટાફટથી હોસ્પિટલ અને શું કહે છે જોઈએ આપણે હવે આગળ. જો મમ્માને કામ કરવું છે ને તારે પૂછતો તારે કામ કરવું છે હે કામ કરવું છે તારે પૂછ એમની મમ્માને પૂછ પેલા કામ કરવું કેમાં એમ ન હોય. હોસ્પિટલથી બતાવીને જઈએ છીએ હવે ઘરે પણ અહીંયા આપણી શું કહે પન્નોથી ગઈ કારણ કે 2 જણના સેમ ટેમ્પલ હતા અને કલર અલગ અલગ હતો તો મારા વાળા એ ભાઈ પહેરી ગયા ને એમના વાળા અહીંયા છોડીને જતા રહ્યા તો આપણે કીધું હવે પહેરવા નથી આપણે એમને ઘરે જતા રહીએ આપણે નવા લઈ લેશું કારણ કે બીજા કોઈની પન્નોથી આપણે પહેરવી એના કરતાં ન પહેરવી હિતાવો છે કેમ. અને હવે શું કીધું છે એ તો બધું ઘરે જઈને તમારા લોકો સાથે આપણે શેર કરીશું. તો અત્યારે અમારે બેનબાન હવે એવી છે ચલો આપણે સવારે મળ્યા અને સવાર પછી કાંઈ કન્ટિન્યુ કર્યું નથી કેમ કે મારાથી ફોન જ નથી ઉચકાતો. આજકાલ હું ફોન ઉચકાવું ને તો પેન થાય છે. સોરી. આ ટાઈમે ખબર નહીં મેં હમણાં જ એક રીલ્સ નાખી હતી કે મા વગરની દીકરી કોને તકલીફ કહેતી છે. બસ એ જ વાળી ફિલિંગ અત્યારે આવે છે. આઈ મિસ યુ માં. ક્યારેક એવો દિવસ પણ આવે કે તું ન હોય ને તો બધું સોરી એટલે જ નથી કરતી કેમ કે એક તો પેન થાય છે અને હારે સિયા છે અને ડૉક્ટરે એવું કીધું કે તમારે એને તેડવાની નથી, વાંકું ઝૂકીને કામ નથી કરવાનું, સતત રેસ્ટ આપ્યો છે પણ એ કોઈ કાળે પોસિબલ નથી મારા માટે કેમ કે અત્યારે માર્ચ એન્ડિંગ છે એટલે ધવલને પણ છૂટી નથી મળે અને સિયા નાની છે તમને બધાને ખબર જ છે તો ફરજિયાત મારે કરવું પડે એમ જ છે. પણ અને સિયામાં દીકરો બસ બહુ જલ્દી મારી સિયા મોટી થઈ જશે પછી એ પણ કહેશે કે મમ્મા તું રેસ્ટ કર હું છું ને તારી દેખ રાખવા માટે. એને માં દીકરો બસ અટાણે તો કંઈ પણ કરીને આપણે મનને મનાવવાનું છે બાકી કોઈ રસ્તો આપણી આગળ નથી. પણ જોઈએ દાદા કંઈક પ્રાર્થના આપણી સાંભળે અને કંઈક ચમત્કાર થઈ જાય અને બસ પેન મળી જાય. બાકી રિપોર્ટ્સ ને બધું નોર્મલ આવ્યું છે એમાં કંઈ જ નથી. આપણે એક્સરે કરાવ્યો હતો એમાં પણ કંઈ નથી એવું પણ ખબર નહીં શું છે એને બસ એક જ વસ્તુ આઈ મિસ યુ માં કે તારી બહુ યાદ આવે છે. આજે સાચે જ મારી હિંમત તૂટી ગઈ. અત્યાર સુધી હું બસ ધવલ એક જ વસ્તુ કહેતી હતી કે નહીં મને નથી એટલું સિરિયસ નથી પણ નથી હવે મારાથી નથી શ્વાસ લેવાતો કે નથી પેલું થતું આમ નોર્મલી થાય છે પણ થોડું કે હલન ચલન કરું ને લાંબો શ્વાસ લેવાનો થાય ને તો એ નથી લઈ શકતી. બસ એક જ ડર કે મને કંઈ થશે તો મારી દીકરીનું ધ્યાન કોણ રાખશે. ઘરે આપણે પહોંચ્યા છીએ અત્યારે કારણ કે સવારે આપણે લેટ પહોંચ્યા હતા ને પછી લેટ બધું કામ ફિનિશ કરીને પહોંચ્યા અને રિટર્ન આવતો હતો ત્યારે લગભગ તમારા લોકો સુધી તો સમાચાર મળી જ ગયા હશે ને એનો આ બીજો 3જો દિવસ છે. પેટ્રોલની અછત સર્જાણી છે તો માણસોએ લાઈન લગાવી દીધી છે ને અત્યારે ખરેખર હું એવો હલવાનો છું કે ગાડીમાં સાવ પેટ્રોલ નથી અને સવારે પાછું આપણે ઓફિસે જવાનું છે કારણ કે હું ડેઈલી સવારે પુરાવું તો આજે મેં ના પુરાવ્યું અને મેં કીધું આવતીકાલ સવારે પુરાવી. અત્યારે આ સમાચાર આવ્યા ને પેટ્રોલ કઈ મળતા નથી ને મારું કાનો અહીંયા રોવા માંડ્યો છે. હવે શું થયું તો આપણી વાત હતી પેટ્રોલની તો બસ હવે ગામડા બાજુ મીટ માંડી છે. કોરોના આવ્યો ત્યારે પણ ગામડું જ કામ આવ્યું હતું તો અત્યારે ગામડું જ મે બી કદાચ કામ આવી જાય તો આવી જાય આપણે તો તપાસ કરાવવા મોકલ્યા છે આપણે મજેવડી જે પંપ છે ને એ જગ્યાએ જો ત્યાં પેટ્રોલ હોય ને તો કીધું તું લઈને રાખ હું અત્યારે ખાઈ પીને ગાડી લઈને આવું પછી ભરી જાઉં ત્યાંથી. કદાચ ઇનકેસ એવું પણ બને કે વાત ત્યાં પણ પહોંચી ગયું અને લાઈન થઈ ગઈ હોય લાંબી અને શું કહેવાય હવે અત્યારે ખબર નથી પડતી કારણ કે અત્યારે પેટ્રોલ નથી તો મને સવારનો વિચાર આવે કે હું કેવી રીતે જઈશ ઓફિસ કારણ કે બસમાં પણ સવારે જવું હશે તો પાછું બહુ વહેલું નીકળવું પડશે. બોલો આજે આપણો 8 વાગ્યાનો ટાઈમ છે ને એની જગ્યાએ 7 વાગ્યામાં ઘરેથી નીકળી જવું પડશે. રિટર્ન પણ પાછું લેટ જ થશે કારણ કે ઓલરેડી માર્ચ મહિનો ચાલે છે અને પ્લસમાં બસ ક્યારે મળે ને ક્યારે ના મળે એના ઉપર છે ડિપેન્ડ. તો હવે જોઈએ છીએ
શું થાય છે. પણ અત્યારે તો આપણે પેલા કડકડતી ભૂખ લઈ ગઈ તો પેલા ખાઈ પી લઈએ, અને બેનબાને પણ અત્યારે પોટાડી દીધા, કારણ કે એમના નિંદર પૂરેપૂરી આવી હતી, એમના હિસાબે એ બધા એમના તોફાન હતા. તો એ પણ સૂઈ ગઈ છે, સિયાબેનના મમ્મા પણ સૂઈ ગયા છે, એમને પણ પેલું જે પેન છે એ વધી ગયો છે અચાનકથી, તો દવા પીને એ પણ આરામ કરે છે. અને આપણે હજી ઓફિસથી પહોંચ્યા છીએ તો ખાવા પીવાનું બધું બાકી છે, ને હમણાં રસોડામાં છે આપણે રજા, કારણ કે રોટલી કે એવું કંઈ બનાવવા એ હગાતું નથી, હાથ નહીં જે કંઈ પણ દુખે છે ને એમના હિસાબે. તો કીધું કંઈ વાંધો નહીં, હમણાં થોડાક દિવસ આપણે બહારનું ખાઈ લેશું. સિયાબેન માટે એક ખાલી ઘરનું બનાવીને તું ખવડાવી લેજે, એની આપણે બહાર નથી ખવડાવવું. તો બસ હવે ખાઈ પી લઈએ, ત્યાં સુધીમાં તો લગભગ મે બી કોલ આવી જશે શું છે ને શું નથી. તો ખાઈ લઈએ પછી સીધું કદાચ હશે તો આપણે નીકળવાનું થશે મજેવડી જવા માટે. તો મળીએ છીએ હમણાં થોડીક વાર પછી શું અપડેટ આવે છે એમની સાથે આપણે. તો બસ પેટ્રોલનો તો મેળ થઈ ગયો છે, મજેવડી પંપે છે, પણ અત્યારે ન્યૂઝ પાછા એવા આવ્યા કે ત્યાં ટ્રેક્ટર આડું મૂકી દીધું ને હવે કોઈ ગાડીઓ અંદર નથી જવા દેતા. તો આપણેથી પેલા મહારાજ છે પંડિતજી, એમને એવું કીધું કે મંદિરની ગાડી છે તો એક ગાડી માંડ અંદર આવવા દીધી છે. તો હવે એ ગાડી ત્યાંથી ફૂલ કરાવી અને અડધા રસ્તા સુધી આવશે અહીંયા, અને આપણે જશું અડધા રસ્તા સુધી ત્યાં એ બાજુ ગોલાધર સાઈડ, એટલે ગાડી એક્સચેન્જ કરી લેશું. અને પછી એ ગાડી લઈને આપણે આવતીકાલે ઓફિસે જઈશું, ને પછી આવતીકાલના દિવસમાં એમને કહેશું કે ફરીથી આ ગાડી તું ફૂલ કરાવી લે અને પાછી આ મૂકી જાય અને પાછી ત્રીજી ગાડી લઈ જાય. એવી રીતના કંઈક પ્લાનિંગ કરીએ છીએ આપણે, પણ હવે જોઈએ. એક ગાડીનો તો માંડ મેળ પડ્યો છે આપણો, એટલે હમણાં 2-3 દિવસ તો વાંધો નહીં આવે, લગભગ 2-3 દિવસમાં તો ચિત્ર સ્પષ્ટ થઈ જશે. સરકારને બહુ બધા અપીલ કરે છે ભાઈ આવું ખોટું પેનિક બાઇંગ ના કરો, પેટ્રોલનો જથ્થો ક્યાંય ખૂટ્યો નથી આપણે. પણ અચાનકથી હવે શું થયું છે, પબ્લિકના અફવા ઉપર આટલું બધું કેમ ધ્યાન દીધું એ જ ખબર નથી પડતી. તમારા ગામમાં કે તમારા સિટીમાં કેવી સિચ્યુએશન છે ને એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. અને બાકી હવે વાત રહી આપણી પ્રજ્ઞાવાળી, સવારે આપણે એમને હોસ્પિટલ લઈ ગયા હતા તો ત્યારે ત્યાં એમને એક્સરે ને એવું બધું તો કરાવ્યું છે, અને એક્સરે ને બધું નોર્મલ આવ્યું છે. કારણ કે આપને તો એવી ખબર જ નહોતી કે ડૉક્ટર્સ એકચ્યુઅલમાં શું ચેક કરાવવા માટે માગે છે. એમને એક્સરે કરાવ્યો, આપને એવું હતું કે આ પાછળીનો એક્સરે કરાવશે, પણ નહીં, એમડી સાહેબે એ પાછળીનો તો એક્સરે કરાવ્યો, સાથે સાથે બીજું ફેફસા અને એવું ઘણું બધું ચેક કરી લીધું છે, હાર્ટ ને એવું બધું. તો એ બધું નોર્મલ અપિયર છે ને, એમાં કાંઈ પણ જાતનો કોઈ પણ પ્રોબ્લેમ નથી. પણ આ જે મૂંઢગાળ લાગ્યો છે ને એમના હિસાબે કે 15 થી 20 દિવસ જેટલો તો પેન રહેશે જ, અને સાવ કામ કરવાની તો ના જ પાડી છે. એ કે નાના બાળકને જે છે ને કે એને વાકું ઓળીને ઉચકવાનું તો નથી, પણ હવે એ જોઈએ અમારા માટે પોસિબલ તો છે નહીં, કારણ કે આજે આપણે આખો દિવસ, આજે નહીં આખો દિવસ ઓફિસે જતા રહીએ, પછી વાહે મા દીકરી એકલા જ હોય છે. તો એ સિચ્યુએશન કેવી રીતે હેન્ડલ કરવી ને એ જ ખબર નથી પડતી. તો અત્યારે તો ગભરાવા જેવું કંઈ નથી, પણ ખાલી વાંધો એટલો છે કે જ્યારે એમને પેન થાય ને ત્યારે હાથ પણ ઉપર નથી થતો, એટલો બધો પેન થવા લાગે છે. તો અત્યારે હવે દવા પીધી છે, સવારથી તો ત્યાં સુધીમાં તો થોડું ઘણું તો રિઝલ્ટ આપણને જોવા મળી જ જશે. નહીંતર પછી કીધું કે આપણે ઓર્થોપેડિક પાસે જતા આવીએ ને એમની પાસે એક્સરે ને એવું બધું કરાવતા આવીએ તો ખબર પડે કે એકચ્યુઅલમાં શું છે ત્યાં. આમને આ ડૉક્ટરે તો પેલી પહાડીઓનું કે એવું તો કંઈ નથી કીધું, પણ આ જે બધું છે કે લંગ્સમાં પાણી નથી ભરાયેલું, ન્યુમોનિયા નથી ને એવું બધું ચેક કર્યું. તો એવું બધું કોઈ તો કંઈ છે નહીં, એટલા રાહતના સમાચાર છે આપણા માટે. પણ જોવાનું એ છે કે હવે દવા પીધા પછી કેટલો ફેર પડે છે. અને એક દવા પણ એવી હતી કે ડૉક્ટર નકર જનરલી એવું હોય હોસ્પિટલની બાજુના મેડિકલમાં દવા મળી જાય, પણ ડૉક્ટર સાહેબે કીધું કે આ દવા કદાચ મે બી અહીંયા ન મળે તો તમે બહારથી લેજો. તો બહારથી ત્યાંથી તો ન જ મળી, બહારથી 24 કલાકવાળા જે અમર મેડિકલ છે ને ત્યાં ગયા તો ત્યાં પણ ના મળી. પછી એની બાજુના મેડિકલેથી માંડ કરીને આ દવા મળી છે. તો દવા ગોતવામાં પણ સવારે એટલો બધો ટાઈમ જતો રહ્યો હતો ને આજે આખો દિવસ આપણો આમને બખેડાઈ ગયો. પણ બસ હવે પ્રાર્થના એટલી છે કે જલ્દીથી એમને સારું થઈ જાય. અને અત્યારે હવે બસ ઓલરેડી થોડીક વારમાં આપને ફોન આવવો જ જોઈએ, કારણ કે 9:45નો સમય તો થઈ ગયો છે. તો ફોન આવે એટલે આપણે ગાડી લઈને નીકળવાનું છે, પેટ્રોલવાળી ગાડી એક્સચેન્જ કરવા માટે. અને આ સાથે જ આપણે આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મળીશું આપણે આવતીકાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો.